તો આપણે જોયું કે ભગવાન બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા કે યજ્ઞમાં ગયા અને અમારે આવી દશા થઈ. તો ભગવાન બ્રહ્માજી દેવતાઓને લઈ ભગવાન મહાદેવજી પાસે ગયા. ભગવાને અપાર ક્રોધ ધારણ કરેલો છે. એવા સમયે બ્રહ્માજી શંકર ભગવાન પાસે ગયા ને બ્રહ્માજીને જોતાની સાથે જ ભગવાન મહાદેવ ઊભા થયા ને બ્રહ્માજીને વંદન કરે. તો બ્રહ્માજીને વંદન કેમ કરે? તો આ ચતુર્થ સ્કંદના 6થા અધ્યાયમાં કહે, સતોપલભ્યા ગતમાત્મયોનિમ સુરાસુરેશૈર અભિવંદિતાંગ્રિ ઉત્થાય ચક્રે શિરસાભિવંદનમ અર્હત્તમઃ કશ્ય તથૈવ વિષ્ણુઃ. તો જેમ ભગવાન વામન ભગવાન કશ્યપજીને વંદન કરે, જેમ ભગવાન રામચંદ્ર દશરથજીને વંદન કરે, એમ આજે ભગવાન મહાદેવ બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી જન્મ લીધો છે. એ કારણે આજે બ્રહ્માજી ભગવાન શંકરને વંદન કરે. અને આ વંદન કરતા દેવતાઓએ જોયું અને બ્રહ્માજી ઈશારો કર્યો એટલે બધા જ દેવતાઓ ભગવાન શંભુના ચરણમાં પડ્યા અને સ્તુતિ કરે. અને ઘણા ભક્તો ગાય પણ ખરા. શતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. હે આદ્ય ગુરુ શંકર પિતા, હે આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. શું કહે છે? આદ્ય ગુરુ શંકર પિતા નટરાજ રાજ નમો નમઃ. હે પ્રભુ, અમે તમને વંદન કરીએ છીએ, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. અને ભગવાન શંભુ તો શું નામ છે? આશુતોષ, એટલે થોડાકમાં પણ સંતોષ પામનારા છે. આજે આ સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા. એટલે ભૃગુમુનિ દોડતા દોડતા આવ્યા. હે પ્રભુ, હું તમારા વગર યજ્ઞમાં ગયો તો તમારા બધા ગણોએ મારી દાઢી ખેંચી નાખી. દાઢી વગર મને ગમતું નથી પ્રભુ. ભલે જાઓ, તમને આટલી ઈચ્છા છે, જાઓ, તમને બકરા જેવી દાઢી મળશે, જાઓ. ત્યાર પછી પૂષા દેવતા આવ્યા. અરે હે પ્રભુ, હું તો તમારી સ્તુતિ પણ કેવી રીતના કરું, પ્રાર્થના પણ કેવી રીતે કરું? હું બોલી પણ શકતો નથી. મારા બધા જ દાંત ગાયબ થયા છે. દાંત વગર કશું જ બોલી શકાતું નથી. દાંત વગર દાંત શબ્દ પણ બોલી શકાતો નથી. પ્રભુ, ભોજન પણ કરી શકતો નથી. ભગવાન કહે છે તો ભૂખ લાગે તે કામ કરવાનું, લોટ વગાડીને પીવાનું, ભૂખ મળી જાય. એવામાં ભગદેવતા આવ્યા. હે પ્રભુ, તમે ક્યાં ઊભા છો? હું તમે ક્યાં છો એ પણ જોઈ શકતો નથી. તમારા વગર યજ્ઞમાં ગયો તો મારી બધી જ આંખો ફૂટી ગઈ છે, બંને આંખો ફૂટી ગઈ છે. ભલે તમે મિત્રની આંખથી જોશો. બધા દેવતાઓને જે અંગો બધા જે તૂટી ફૂટી ગયેલા ભગવાને સારા કર્યા. બ્રહ્માજી કહે, ચાલો યજ્ઞ પૂરો કરીએ. ભગવાન શંભુ કહેવા લાગ્યા કે જુઓ, પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ન પ્રવર્તતે. સાંભળો, પ્રયોજન વગર મંદ વ્યક્તિ પણ કોઈ કાર્ય કરતા નથી. તો હું જાણું છું કે મને યજ્ઞમાં ભાગ મળવાનો નથી, તો હું કેમ યજ્ઞમાં આવું? હું આવીને કરીશ શું? ત્યારે બ્રહ્માજીએ એક નિયમ બનાવી દીધો
કે એસતે રુદ્રભાગોસ્તુ યદુચ્છિષ્ટો ધ્વરસ્ય વૈ યજ્ઞસ્તે રુદ્રભાગેન કલ્પતામ અદ્ય યજ્ઞહન. લો હું નિયમ બનાવું છું, યજ્ઞ કરતા આજથી જે કંઈક શેષ વધશે ને એ બધું જ ભગવાન તમારો ભાગ કહેવાશે. ભગવાન શંકરને ખબર પડી યજ્ઞમાં ભાગ મળશે એટલે બધા યજ્ઞશાળામાં આવ્યા. ભગવાન બોલ્યા યજમાનને બોલાવો, કેમ કે યજમાન વગર યજ્ઞ અધૂરો રહે છે, પૂર્ણ કરવો અસંભવ છે. એટલે બ્રહ્માજી કહેવા લાગ્યા આ યજમાનનું ધડ પડ્યું છે. શંભુ કહે મસ્તક ક્યાં છે? કહેવા લાગ્યા હવન કુંડમાં સ્વાહા. ભગવાને પોતાના કૃપા માત્રથી દક્ષના ધડની ઉપર બકરાનું મોઢું એ લગાવ્યું. દક્ષને નવી ચેતના મળી અને ભગવાનની ઉત્તમ સ્તુતિ કરે. ભૂયાન અનુગ્રહ અહો ભવતા કૃતો મે દંડસ્ત્વયા મય ભૃતો યદપી પ્રલબ્ધઃ ન બ્રહ્મબંધો સુચવામ ભગવન અવજ્ઞયા તુભ્યં હરે સકૃત એવ ધૃતવ્રતેષુ. ઉત્તમ સ્તુતિ કરે છે આજે કે હે પ્રભુ આપ ધન્ય છો, મારા જેવા પાપીને દંડ આપ્યો. ભગવાન દંડ એને જ આપે છે જેની પર ભગવાન કૃપા કરે છે, જેની પર ભગવાન જેને પ્રેમ કરે છે. પ્રભુ તમે મને દંડ આપવા યોગ્ય ગણ્યો, એ પણ તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ધન્યવાદ. હું તમારા ચરણોમાં પડું. અંતે ભગવાનના ચરણોમાં પડ્યા. આમ કરતા કરતા યજ્ઞ પૂર્ણ થયો અંતે, અને યજ્ઞના અંતમાં ભગવાન શ્રી હરિ યજ્ઞ નારાયણના રૂપમાં પ્રગટ થયા. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા. તો બ્રહ્માંડના જેટલા પણ દેવતાઓ છે એ ભગવાન યજ્ઞ નારાયણની સ્તુતિ કરે. દક્ષ જાતે પણ સ્તુતિ કરે. સદસ્ય રુદ્ર ભૃગુ મુનિ બ્રહ્મા ઇન્દ્ર નાગપત્ની દરેક જન ભગવાનની ઉત્તમ સ્તુતિ કરે છે. અંતે યજ્ઞમાં રહેલા બ્રાહ્મણો એ પણ ભગવાનની ઉત્તમ સ્તુતિ કરે. ત્વમ ક્રતુસ્ત્વમ હવિ સ્ત્વમ હુતાસ સ્વયં ત્વમ હિ મંત્ર સમિદ દર્ભપાત્રાણિ ચ ત્વમ સદસ્ત્વિત્રિજો દંપતિ દેવતા અગ્નિહોત્રમ સદા સોમ આજ્યમ પશુ. હે પ્રભુ આ તમે જ યજ્ઞનું સ્વરૂપ છો. તમ ક્રતુ આ યજ્ઞનું સ્વરૂપ એ તમે જ છો. મંત્ર પણ તમે છો, દેવતાઓ પણ તમે છો, હવિષ્યાન્ય પણ તમે છો, ભોગતા પણ તમે છો ને યજમાન પણ તમે છો. આખો યજ્ઞ હે પ્રભુ તમારું જ સ્વરૂપ છે અને તમે જ. ત્વમ પુરાગામ રસાયા સુકરો દ્રષ્ટયા પદ્મિની વારણેન્દ્રો યથા. શું કહે કે હે પ્રભુ તમે જ મહાશુકરો વરાહનું રૂપ ધારણ કર્યું, આ ધરતીને હિરણ્યાક્ષથી મુક્ત કરાવી હતી. જેમ કોઈ હાથી કમળનું પુષ્પ સરોવરમાંથી ઉખાડે ને એમ તમે આ ધરતીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. હે પ્રભુ અમે તમને વંદન કરીએ. આમ યજ્ઞના બ્રાહ્મણો એ પણ ભગવાનની ઉત્તમ સ્તુતિ કરે. અંતે ભગવાન એ સમજાવે છે કે દરેક મારી વાત સાંભળો. મારા અને શિવમાં જે ભેદ બુદ્ધિ રાખશે ને એની સાધના આરાધના ઉપાસના એ ક્યારેય સફળ થતી નથી. અહમ બ્રહ્મા ચ સર્વસ્વ જગત કારણમ પરમ આત્મેશ્વર ઉપદૃષ્ટા સ્વયં દૃગ ગતિ વિશેષણા. ભગવાન કહે છે કે હું જ નારાયણ, હું જ બ્રહ્માના રૂપમાં અને હું જ શંકરના રૂપમાં આ જગતનું સંસારનું પાલન સર્જન અને સંહાર કરું છું. તો અમારી અંદર જે ભેદ રાખશે ને એ આ સંસારનો મોટામાં મોટો મૂર્ખ છે.
અને આપણા ઋષિમુનિઓ કહે છે કે શિવસ્ય હૃદયં વિષ્ણુઃ વિષ્ણુશ્ચ હૃદયં શિવ દશદપ્યનિરં કૃત્વા અંતરમ કૃત્વા રૌરવમ નરકમ વ્રજેત. હરિ અને હરમાં જે ભેદ રાખે છે ને એ નરકગામી થાય છે. તો એક વસ્તુ વિચારીએ કે ભગવાન શંભુ એ નિરંતર વિષ્ણુનું ધ્યાન કરે છે અને હરિ એ નિરંતર શિવનું ધ્યાન કરે છે. શિવજીના હૃદયમાં વિષ્ણુ બિરાજિત થયેલા છે અને વિષ્ણુના હૃદયમાં શિવજી બિરાજિત થયેલા છે. કહે છે કે ક્યારેય પણ આ બંને દેવોમાં કોઈ પ્રકારનો ભેદ એ રાખવો ન જોઈએ. હવે આગળ મનુ મહારાજના જે આપણે 3 કન્યાઓના વંશ સાંભળ્યા, ત્યાર પછી હવે એમના 2 દીકરા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એમના વંશનું આપણે વર્ણન સમજીશું. જય શ્રી કૃષ્ણ.